તો અમરાપુર જઈ અમર ફળ માંગો. આ આપણા સદગુરુની વાણી. કઈ કવાસો તો ગઢ મંદિર લેશો અને અમરાપુરમાં અમર ફળ. અને ઓળખાય. આપણે ફસાઈ ગયા કરોડિયા વાળી લાડની જેમ. હવે નીકળવું બાર કુદકુમ મોરીને નીકળાશે. હિંમત ના હારવાની. હા, હરોળતાની કોઈ દિવસ. જંગલમાં એક દી હાથી માંડો પડે ને હાથીને બોલાવા બધા આવ્યા. સિંહ આવ્યો, રીછડું આવ્યો, વાઘ આવ્યો, દીપડો આવ્યો, શિયાળું આવ્યું, સસલું આવ્યું, બધા બોલાવા આવ્યા ખબર કાઢવા. આપણે જઈએ એમ એનો પરિવાર બોલાવા આવ્યા બધા. છેલ્લી બાકી કીડીભાઈ એમથી હું બોલાવી આવું એટલે કીડીભાઈ બોલાવવા માટે ગયા. જોયો હાથીભાઈ, હાથીભાઈ શું થાય? ટાઈફોઈડ થઈ ગયો. ખાધું નથી. ઓહ એમ? કીડીભાઈ જોજો આટો મારી પાછળથી બધું જોઈને આવ્યા. પાછળ બેરલ ચડતું હતું બાટલો અડધાની નળી. આગળ આવ્યા કીડીભાઈ. હાથીભાઈ ચિંતા ન કરતા, હિંમત હારતા નહીં. લોહીની જરૂર પડે તો હું દઈશ કે આ હિંમત. એમ હવે કીડીમાં લોહી. પણ જો કેટલી હિંમત છે એટલે હિંમત ના હારતા. હું તો તૈયાર બેઠો છે. મારો દીકરો જો હોતો હશે તો બેઠો હશે. મારો દીકરો મને મળવા માટે પુરુષાર્થ કરશે બેઠો થશે તો ઉભો થઈશ. મારો દીકરો મને મળવા માટે ઉભો થશે તો એના આગળ ચાલવા લાગીશ. અને મારો દીકરો મને મળવા માટે પુરુષાર્થ કરશે તો હું એના આગળ નાચ કરીશ. નાચ બેઠો થાય તો ને. હું તો પડ્યો હતો. હા, હિંમત મરદા તો બધે ખુદા. હું તો તૈયાર છે. હિંમત વાત, ચિંતા નહીં કરવાની, હરોજવાની. હા, દુઃખ તો આવશે, સંસાર છે, બધું આવશે. દુઃખ નહીં તો કર્મ ના આપણે છે ભોગવવું જ પડશે. માં હરવી પડે. અરે દુઃખમાં ડરવો નહીં ને હિંમત ના હારવી. ધીરજ રાખીને સદા નાવડી હંકારવી. થઈ જશે બેડલો પાર. સુખ દુઃખ તો આવે સંસારમાં. થઈ જશે આવે સુખ દુઃખ. એક જાત બીજું આવશે તો આવે. કષ્ટા ભાવ જોયા કરો. આપણે દુઃખે શું? વડીલાના જીવન જુઓ તમે. ખાવાનું હતું, પીવાનું હતું, પહેરવાનું હતું, ઓઢવાનું હતું, એને જ ભક્તિ કરી હોય. આપણે અધૂરિયા ભોગડા. નથી ખવાતા કે નથી એના દુઃખ હતા કેટલા તો એને દિવસ દરમિયાન તોડ મહેનત કરે. સાંજે આવી નાઈ ધોઈને મંદિરમાં જાય, 2 માળા 4 માળા કરી પાછા આવે, વાળું પાણી કરી ભેગા બેસી અને ભેગા જમી અને ડર્યા હતા. હિંમત રાખી હતી. સવારો વહેલા ઉઠતા હતા ત્યારે આજે ધૂપ ધજા ને શ્રીફળ એને ચડે છે. નહીં હિંમત. ખજાના તમારી અંદર પડ્યા છે, બહાર નથી. હીરા માણેક મોતી રતન ભર્યા છે. ખજાના 500 છે લોક પર દીધા ભગવાને. તાલા દીધા રે કાયા શેરમાં કુચિયો સદગુરુ વિના રે દર્શન તે મારી કાયા રે રતન કેરી હાથ. હિરલા ભર્યા છે અપાર. વિના રે દર્શન તેરી મારી. તો હીરા કે પેલા હીરા નથી, જ્ઞાનના હીરા ભર્યા અને તમારી અંદર જ પડ્યું.
છે, ક્યાંય બહાર નથી. મીરાબાઈએ ભક્તિ તો ખૂબ કરી કનૈયાની, બરાબર છે. સવારમાં વહેલી ઉઠે, પોતે નાય ધોએ, કાનુડા નવડાવે, ધોવડાવે અને વાઘા પહેરાવે, ભોગ ધરાવે અને પછી રમવા માંડી જાય. 16 વર્ષની સ્થિતિ ત્યાં સુધી અને આજ કર્યું. એક દિવસ એની માં કહે છે, મીરા તારે એક દિવસ તારે સાસરે જવાનું છે, કે આ બધું માણી લે, જેટલું તને માણવું એટલું માણી લે. અહીંયા કને માતરે તારે જેવા જોઈએ હીરના ચીર પહેરી લે, તારે જેવા જોઈએ તારે સોનાના દાગીના ઘડા, તારે જેવો જોઈએ રસોઈ બનાવીને ખા. કે પણ મીરાબાઈ કે છે, માં આ મને ના જોઈએ. તો સાવરીએ ને જાઉં મોરી માં, મારો મન લાગ્યો ફકીર મારો મન લાગ્યો મીરાબાઈ કે છે, માં હવે મારા કામનો નથી. છેલ્લી લાખી કે છે, દુનિયાનો વર માં ભુજને ન જોઈએ, હું તો અખંડ વરને વરું મોરી માં, ખંડિત ન થાય. એવા વરને નાવાની કે આજકાલ મરી જાય, તો મારા ખેતર લાલને કે ચૂંટલો અમર થઈ જાય. આને વરવું છે અખંડ વર. આ તો અહીંયાના તાજ છે, નિકાલ નથી. હા, તો અહીંયા મીરાબાઈ ભક્તિ ખૂબ કરી, પણ પરાકાષ્ઠા આવે ક્યારેક, હરોળ્યાની. પણ એક દિવસ પછી એમ થયું, કાનુડાને થોડાક વઢવો પડ્યો. જોજો, તમને કોઈ ભક્તિ કરી તો કોકની વધજો. તારી ભક્તિ કરો, મને દર્શન દેવા આવ. કેમ નથી આવતા? કૃષ્ણદાસ મહારાજ હવાની પૂજા કરતા, બરોબર છે. આંખમાં આંસુડાની ઢાળ જતી હતી. હે બાબા, તને હાજે 5 થાળ પ્રસાદ જમાડો, હવારે 1 થાળ જમાડો, અને મારા કામ નહીં કર. અને આયા કામ કરે કે ના કર્યા? હે વટો મજૂરી હકશે માગો, કરો ખરા ને માગો ખરા. અને મીરાબાઈ કહ્યું, એ કીધું આવડી મજૂરી તારી કરો, કનૈયા તું દર્શન કેમ નથી આપતો? તને આટલો બધો પ્રીત કરો, પ્રેમ કરો, પ્યાર કરો, તારા પર મારી આટલી બધી લાગણી ભાવ, દર્શન કેમ નથી આપતો? અને એને છેલ્લું ભજન ગાયું કાનુડાનું, પછી ગાયું નથી ને. કાનુડો સુજાણે મારી પ્રી કે ભાઈ અમે બાલક વાળા, અને ધુતારો સુજાણે મારી. ધુતારો કહે ને જયારે, તારે અંતર્યામી અંતરની વાત જાણી ગયા. હવે મેરા થાકી. અને કેને રોહિદાસ ચમાર ને કાશીનગર માંથી પ્રેરણા કરી. અને રોહિદાસ કે છે, ઘણો સમય થયો ચિત્તોડગઢમાં હું ગયો નથી, મારા ભક્તોને મારા શિષ્યને મળી આવું. ચમાર હતા, હરિજન વાસમાં રાત્રે આવે, રાતના અહીંયા ભજન થાય. એટલે એ ભજન મીરા રાતની ઝરૂખામ બેઠી બેઠી સાંભળે. અને આત્મજ્ઞાનના ભજનો, અને આત્મજ્ઞાનના ભજન ગાયને એને ફોન કરી પ્રવચન કર્યા. અને મીરા જાગે, આ શું કે હું તો કાનુડો કરું, અને આ તો કઈક બીજી વાતો કરે છે, કે છે શું આ? કે અને અંતરાત્મા જાગ્યો અંદરથી. બીજે દી સવારમાં પ્રાતકાળે નિત્ય કરે કર્મ કરીને મીરા જાય ક્યાં? હરિજન વાસમાં. અને આમ જુએ જયારે આ રોહિદાસ ચમાર મહાપુરુષ, અને જોયે તો આહા, તપસ્વી જીવડો આવી ગયો છે. 100 જેવી નહીં હોય,
આવા સંતો છે ને આત્મજ્ઞાની, એને એકસે જેવી હોય. જોયો તપસ્વી, આહા શું મીરા જયારે સામે આવે ને બેને એક દ્રષ્ટિ થઈ, એક ત્રાટક થયો ને મીરા, આહા, અને દંડવત પ્રણામ કર્યા મીરાએ. હા મીરા, આ તો શું કરે કે ગુરુ મહારાજ એક શબ્દ ન બોલતા કે મેં રાત્રે તમને સાંભળ્યા છે, તમે સામાન્ય સંત નથી, તમારી જે વાતો મેં રાત્રે સાંભળી છે ને મારા અંતરથી. ગુરુદેવ, આ જ્ઞાન તમારા શરણમાં આવી છે લેવા માટે. પણ મીરા, હું ચમાર ને તું ક્ષત્રિયાણી, રાજાને ખબર પડશે, રાણાને દંડ દેશે તને કે એક શબ્દ ન બોલતા, જે થવાની જે થાય. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો, પ્રથમ પહેલો મસ્તક મૂળની વર્તન લેવું, નામ જોને સુતવિત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા. આ જ્ઞાન તમારી કને લેવા માટે આવી છું કે આ જ્ઞાન આપો. મીરા, તારે આ જ્ઞાન લેવું છે કે હા? ગુરુ કર્યા છો તે કે નથી કર્યા કે? ગુરુ ગુરુ મેં નથી કર્યું. કૃષ્ણ કનૈયા પ્રત્યેની કોઈનો ભાવ તોડવા, શ્રદ્ધા બનાવવા નથી માંગતો, પણ ક્વોન્ટિટીમાં ક્વોલિટી છે. તમે ગમે તેને માનો, કનૈયાને પકડો, ગમે તે પકડો, પણ બેંક બેલેન્સ કરો. બસ એક જ વાત, તમારી શ્રદ્ધા હોય એમાં, અને એ જ ક્વોન્ટિટી ક્વોલિટી આવશે. મને આ જ્ઞાન આપો કે એમ ગુરુ કર્યા, ગુરુ નથી કર્યા, તમે જ મારા ગુરુ અને તમારા શરણમાં છો. ભલે કઈ વાત, પ્યાલી પાઈ દીધી મીરાને, અને મીરા પાત્ર હતી. પાત્ર બનો, પાત્ર બનશો કે સામેથી દેવા આવશે. લાયકાત ક્વોલિફાઈડ, હું તો તૈયાર બેઠો છે એવા સંતોને મૂકી દેશે ને સમય સંજોગો આપણા અનુકૂળ કરી દેશે બધા. પણ પાત્ર બનો, સક્ષમતા. એના પાત્ર હતા જ, પાત્ર કોઈ દેતા નથી. આ તમને કહું, ગમે એટલા ભાગો ને દેતા. પાત્ર કેવી રીતે બનાય? તો એના આ જીવનમાં કોની શિખામણ, આ બધા પાત્ર ઉતારો જીવનમાં, તો પાત્ર થશો એક દિવસ. પાત્ર અગર નહીં આપે, દાદા મેકલ થઈ ગયા કચ્છની અંદર, ખબર છે? મેકલ દાદા ધર્મ યોડાય ભુજથી ઈશાન ખૂણામાં, કામ બાપા 30 કિલોમીટર દૂર રણને કાંઠે આજે જાત્રાઓ પડે છે. કચ્છના કબીર, મૂળ જન્મસ્થળ એનું ખોબડી. મેકલ દાદાનો અંતિમ સમય આવ્યો. એમને એમ છે કે મારી કને જે પરમાત્માને પામવાની જે ગુડ વિદ્યા છે, રહસ્ય છે, એ કોકને હવે આપતો જવું, કે આ પરંપરા પાછળ ચાલુ રહે. અને એનું અવતાર કાર્ય પૂરું થયું, લીલા પૂરી થઈ, કોકને આપતો જવું. આમ સત્સંગ ચાલે, આમ નજર નાખી, આમ જુઓ, કોઈ પાત્ર દેખાય છે? કોઈ પાત્ર દેખાયા નહીં. અને ઊંડો નિશ્વાસો નાખ્યો, ને દાદા બેગમ ઊંડો નિશ્વાસો નાખ્યા પછી અંદરથી નિશ્વાસામાં સાખી બોલી ગયા, મુજી ગુડારત થયો ગાયો થયો વધીને વળકે, ન મળ્યા હિંજા માલવી, ન ઉગાડી દીધી હોય અટકે લઈ જા આતાઓ. મારી પરમ પદને પામવા માટેની વાતો અંદર છે, જે જ્ઞાન છે, એના કોઈ માલવી ન મળ્યા, પારખો ન મળ્યા. લખો આ ઉગાડી બધું, હું આજથી તું એનો માલિક. કબીર સાહેબ છેલ્લે અંતિમ સમય આવ્યો ત્યારે એને પણ જોયું. છેલ્લે આમ નજર નાખી દાસ ધર્મદાસ ને જોયા, આમાં કાંક છે. ધર્મ બોલો ગુરુદેવ, મારો સત્સંગ પૂરો થાય ત્યારે મને મળવા આવજે. મળવા ગયા. ધર્મ, હવે હું 2 દિવસનો મહેમાન છું, આલોક છોડી પર લોક સિધાવી જઈશ કે મારું અવતાર કાર્ય પૂરું થાય છે. મારી કને જે રહસ્ય છે તને દેવા માંગુ છું, પણ તને કરોડ કરોડ સોગન આપું છું.
કે પાત્ર અને અધિકારી વગર આ વાતો કે કહેતો નહીં. અને જો તું કહીશ તો તારી તને જે વિદ્યા છે હું બધી જ ખીચી લઈશ, સૂક્ષ્મ સ્વરૂપે તારી સાથે રહીશ. કે તો અહીંયા મીરાબાઈ પાત્ર હતા. આહા, મારે આ વસ્તુ જોઈ. કાંઈ વાંધો નહીં, ભલે મીરા. અને પ્યાલો પાઈ દીધો. અને પ્યાલો પાયા પછી આ રોહિદાસ ચમાર મીરાને યુક્તિથી કામ લેવડાવે છે. જય. જો દરેક ક્ષેત્રમાં ટેકનિક આવી કે નથી આવી? યુક્તિ છે કે નથી? તમે દરેક ધંધામાં યુક્તિ, અત્યારે ટેકનિક આવી ગઈ તો આમાં છે.